લાસ્ટ આ એક્ઝામ્પલમાં આપણે અટક્યા હતા ને, અહીંયા શું કીધું છે જો 250 હર્ટ્ઝની આવૃત્તિવાળું એક ઉદ્ગમ છે, એને 4 સ્પંદ આપે છે. તો અહીંયા સમજી લો 250ની આવૃત્તિ છે, એને 4 સ્પંદ આપે છે. બોલો કેટલા થાય? 246 થશે. હવે આગળ જોઈએ છીએ આ અજ્ઞાત આવૃત્તિની, અજ્ઞાત થઈ ને રહી એને દ્વિતીય પ્રસંવાદી એટલે ડબલ કરી દો. શબ્દને સમજી લેજો શું કર્યું છે. દ્વિતીય પ્રસંવાદી એટલે એને ડબલ કરી દો. આને ડબલ કરો એટલે કેટલા થયા? કેટલા બોલો? 508. આ કેટલા થયા? 492 થયા. ઠીક છે. હવે એને 513 સાથે 5 સ્પંદ શું કે પ્રસંવાદીમાં 5 સ્પંદ થાય છે. કોની સાથે ભાઈ? 513 સાથે. તો 513 સાથે જો 5 સ્પંદ થતા હોય તો આ થયું કે નહીં? આમાં નહીં થાય. બરોબર. તો આપણી મતલબ બીજી આવૃત્તિ કેટલી આવી? 254. પડે છે સમજ? તો આ એક ધ્યાન રાખવાની પેટર્ન થઈ ને નવી, તો તમે લોકો સમજી શકો છો. શું કર્યું પહેલા? 250ના 4 સ્પંદ પહેલા પેદા કરી દીધા. તો અજ્ઞાત આવૃત્તિ છે ને એ આપણને ખબર નથી, તો એને આ રીતે બનાવી દીધું. હવે એને દ્વિતીય પ્રસંવાદી એટલે ડબલ કરી દીધા. ડબલ કર્યા પછી 513 સાથે 5 સ્પંદ કોણ બનાવે છે? તો આ થઈ જશે. પામ પૂરું થઈ ગયું. પડે સમજ આવે? આવી જશે આઈડિયા? થોડું ધ્યાન રાખવા જેવો કોન્સેપ્ટ છે. ચલો હવે બીજું બતાવ્યું છે, બંને છેડા ખુલ્લા હોય એવી નળીના કંપનોને જો આપણે અભ્યાસ કરીએ તો કયું વિધાન સાચું નથી? તો એક ધ્યાન રાખજો, બંને છેડા ખુલ્લા હોય તો એમાં કઈ જગ્યાએ કયું વિધાન સાચું નથી? તો આ ધ્યાન રાખી દેજો, કોન્સેપ્ટ છે એક જાતનો. બંને ખુલ્લા છેડા હોય ત્યાં દબાણનો ફેરફાર કેવો હોય? મહત્તમ આપણને એવું લાગે છે, એવું હોતું નથી. બરોબર છે? એવું કેવું થશે? થશે નહીં. એટલા માટે ઠીક છે. હવે અહીંયા જો તરંગ સ્થાનાંતર કેટલું છે? 1 મીટર વાય દિશામાં સ્થાનાંતર છે. વાય દિશામાં 1 મીટર સ્થાનાંતર હોય તો 2π જેટલી તરંગ લંબાઈ છે. લેમ્બડા કેટલી થઈ? 2π. તો કે કેટલો થયો? લેમ્બડા એટલે કેટલો થયો? 1 થયો. બરોબર. ફ્રીક્વન્સી 1/π છે. તો ઓમેગા કેટલા? 2πf. તો તમે લોકો લખો અહીં અંદર 2 થયા. ઠીક છે. હવે તમને શું પૂછ્યું છે? ધન એક્સ દિશામાં ગતિ કરતું સમીકરણ. તો ધન એક્સ દિશામાં કરતું હોય તો વચ્ચે તો માઇનસ આવો જોઈએ. તો આ તો પહેલો તો કાઢી જ નાખો. બરાબર છે. વાય બરાબર સૂત્ર કયું? એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. હવે તમને હું પૂછું છું, એક ક્વેશ્ચન પૂછું છું, એ સમજજો. અહીંયા માઇનસ આગળ આવે તો આ કે એક્સ માઇનસ ઓમેગા ટી થાય. એનાથી શું ફરક પડે? નહીં, એ ભૂલ છે તારી. હું તમને કળા તફાવત પાઈ ગયો એટલે એનો મતલબ તરંગ જો ઉપરથી જતો હતો એના બદલે તરંગ ક્યાંથી જવા લાગી? બાકી કોઈ ફરક ના પડે. સાઈનનો સાઈન જ રહેશે. કન્ફ્યુઝન છે? બરોબર. તો એટલા માટે તમારે ધ્યાન રાખવાનું કે જો માઇનસ આગળ આવે તો સ્થાનાંતર ઋણ થયું છે પ્રારંભિક, બાકી કોઈ ફરક પડ્યો નહીં. બરોબર. તો એટલા માટે હવે તમે જો સ્થાનાંતર 1 મીટર આપ્યું તો 1 આવ્યું. સાઇન ઓમેગા કેટલો? 2 2t માઇનસ એક્સ. હવે આવું સમીકરણ કદાચ અહીંયા નહીં આપ્યું, પણ અહીંયા કેટલું કીધું છે? એક્સ માઇનસ 2t. મૂળ એ જ છે. ખબર પડી છે? તો આપણા માટે આન્સર કયો થશે? સી ઓપ્શન. ક્લિયર છો? અહીંયા કહ્યું છે 1000 મેગાહર્ટ્ઝની આવૃત્તિવાળો ટ્રેન છે, તો એક સ્થિર પદાર્થ તરફ 220ની ઝડપે ગતિ કરે છે. અથડાઈને પડઘા સ્વરૂપે પાછું આવે છે. ડ્રાઈવરનો પોતાને જ પોતાનો અવાજ સંભળાય છે. આવૃત્તિ કેટલી? ચલો એક કામ કરો, એફ બરાબર કયું સૂત્ર? હતું ડેટા લખીએ. એફએસ કેટલા? વી કેટલા? 330 વત્તા ભાગ્યા 330 ઓછા, ચલો ગણી કાઢો જે આવતો હોય. 5000
આવી ગયો જવાબ કે કન્ફ્યુઝન? અહીંયા બોલજો. જો આપણે તમને ગણાવ્યો તો એવો દાખલો થોડો બન્યો છે. બે સમીકરણ છે. કયું છે એક અને બીજું કયું થયું? આ થયું. પહેલા કયું છે કે આમાં કેટલા સ્પંદ ઉત્પન્ન થાય? તો F1 કેટલા બોલો તો? ઓમેગા બાય 2 પાઈ થાય. ઓમેગા કેટલા છે? 600 પાઈ ભાગ્યા 2 પાઈ. કેટલા આયા? 300. F2 કેટલા? મોઢે બોલી જાઓ. 304. તો સ્પંદ કેટલા? 4 થયા. બસ એક જવાબ આવી ગયો. તીવ્રતા યાદ કરો. કોની તીવ્રતા માગી છે? તીવ્રતાનો ગુણોત્તર I1 બાય I2 પ્રપોઝનલ ટુ A2 સ્ક્વેર. હવે A1 કેટલા છે? 4 ભાગ્યા 5 નો વર્ગ. આવી ગયો જવાબ? નથી થયો? ઓકે. તો અહીંયા ક્યાંક એવું કીધું છે I2 બાય I1 હશે ને, બાકી કોઈ ફરક નથી. 25 ભાગ્યા 16 થઈ જાય છે ને સેટ. ક્લિયર છો? હવે એનાથી કોઈ ફરક નહીં પડે, પણ મહત્વનો અંદાજ આવો જોઈએ. દાખલો રિપીટ થયો? ખબર પડી ગઈ છે ને? ઠીક છે. હવે કયું છે? પિયાનો તારમાં તણાવ T છે, ફ્રીક્વન્સી આટલી છે, તણાવમાં વધારો કરતા 6 સ્પંદ ઉત્પન્ન કરે છે. ઓકે. અહીંયા આ શું માગ્યું છે એ ખબર નહીં પડતી, એને છોડ દો, જવા દેશો. અહીંયા તમને આ એક કોન્સેપ્ટ સારો છે, હું માનું ત્યાં સુધી થોડો ધ્યાન આપવાની જરૂર છે. Y1 આપ્યો છે, Y2 આપ્યો છે, બરાબર. હવે અહીંયા તમે હું એટલું જ કહેવા માગું છું કે ભાઈ એનો કળા તફાવત માગ્યો છે આપણને. તો કળા તફાવતમાં પહેલી વસ્તુ તમને કદાચ એમ પૂછશે, સાઇન ને કોસ છે એટલે બે વચ્ચે કદાચ π/2 નો ડિફરન્સ થાય. તો હું તમને એમ પૂછવા માગું છું કે હું આમ લખું ઇક્વેશન Y1 બરાબર A સાઇન ઓમેગા T પ્લસ KX પ્લસ 0.57 પ્લસ π/2 કરું. સાઇનનું શું કરી દઉં? કોસ કરીને પ્લસ π/2 કરું, કે પછી આમ કરું Y2 માં ચેન્જ કરું. એ કોસનું શું કર્યું મેં? સાઇન ઓમેગા T પ્લસ KX પ્લસ π/2 કરું. કેમાં કરું? Y2 માં. કેમ કરું? Y2 માં શું થાય? જો Y2 નું આપણું ઓરિજિનલ સ્ટેપ એ છે y બરાબર સાઇન, અથવા ચલો હું અહીંયા સાઇન π/2 પ્લસ થીટા બરાબર કોસ થીટા થાય. એવું ના થાય કોસ π/2 પ્લસ થીટા બરાબર સાઇન થીટા, એવું ના થાય. અહીં માઇનસ આવે. ઠીક છે. તો તમારી સામે તો બે ઇક્વેશન છે. આ કોસ વાળું તો રિઝલ્ટ છે. રિઝલ્ટ એટલે આ થયું, બરોબર. રિઝલ્ટ પ્લસમાં છે તો એને સાઇનમાં કરી અને કરવાનું. તો ધ્યાન શું રાખવાનું છે? જે કોસનું સ્ટેપ છે ને એમાં પ્લસ π/2 કરવાના. ભૂલ નહીં પડે ને? નોટ કરવું હોય તો કરી શકીએ, સિમ્પલ હિન્ટ આપી શકીએ છીએ. જે કોસનું સ્ટેપ આવે છે ને એમાં પ્લસ π/2 કરવાના છે. ઓકે. તો બોલો હવે ફેઝ ડિફરન્સ કેટલો થયો? કળા તફાવત અહીંયા પ્લસ π/2 આયા અને અહીંયા 0.57 આયા. તો હવે જે ફેઝ ડિફરન્સ બન્યો એ તમને લખાવું છું. જુઓ, પહેલામાં ઓમેગા T પ્લસ KX પ્લસ 0.57 આ પહેલાનો થયો. બીજાનો કેટલો? ઓમેગા T પ્લસ KX પ્લસ π/2 થયા. આ 1.57 ઓછા 0.57 એક આવે, 1 રેડિયનનો. પડી સમજ? હવે કે સમજાવો છે? ભૂલ ના થાય. જો નહીતર અહીંયા કર્યા ને ઉપર તો કેટલો થયો? 2.57 થશે. સમથિંગ કંઈક અલગ આવશે. મારી ભૂલ છે. 2.57 નહીં, 1.57 વત્તા 0.57 કંઈક અલગ જ આવશે, બરોબર. એ ના થવો જોઈએ. બસ કન્ફ્યુઝન નહીં ને? હવે ચલો આગળ જુઓ. ધ્વનિ તરંગો છે. હવામાંથી 350 અને 3500 વેગથી બ્રાસથી પિત્તળમાં દાખલ થાય છે. 700 આવૃત્તિ વાળું ધ્વનિ તરંગ હવામાંથી બ્રાસમાં દાખલ થાય. તરંગ લંબાઈ કેટલી? શું આપ્યું છે ભાઈ? લખો તો. એરની વેલોસિટી આપી છે 350, પછી બ્રાસની વેલોસિટી આપી છે 3500. ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રહે. તરંગ લંબાઈનું રિલેશન માગ્યું છે. ના કહી શકીએ. V બરાબર કયું સૂત્ર? લેમ્બડા F, લેમ્બડા પ્રપોઝનલ ટુ V.
આ 10 ગણી નહીં થઈ? ઓકે, સમજાવું હવે? 10 ગણી વધશે. ચલો અહીંયા બોલતા જાઓ. એક પિયાનોનો તાર છે, એને 512 હર્ટ્ઝની આવૃત્તિ સાથે 4 સ્પંદ ઉત્પન્ન કરે છે. હું માનું ત્યાં સુધી આ દાખલો તમે લોકો ચેક કરો, જાતે ચેક કરો. હું 2 મિનિટનો ટાઈમ આપું છું. પાંચસો 16 આવશે ભાઈ. બાકીના સમજજો, અહીંયા બતાવું છું. 512 છે ને, એના 4 સ્પંદ પેદા થયા. કયા કયા થયા? 516, 508. હવે કોને પિયાનોના તારને એટલે આને કર્યું છે ને? તમે લોકો સમજી શકો પિયાનોના તારમાં તણાવ કર્યો, તો આ 512 શું થયો? થોડો વધી ગયો ને. તો 512 એમ ધારી લઉં છું, વચ્ચે થોડો વધારીને 514 કરી લઉં છું. હવે 514 કર્યો તો સ્પંદ કેટલો થઈ ગયો? 2 નો. હવે આ તો 516 નું 516 જ રહેવાનું છે, તો આ બે વચ્ચે 2 થયો કે નહીં? ખબર પડી? તો પછી એ ઓપ્શન હોવાનો કે નહીં? અને પેલામાં શું થયું? જો આ 508 નું 508 જ રાખું છું, તો અહીં તો કેટલો થયો? 6 થયો. તો આ હતો કેટલો સ્પંદ? 4 નો હતો ને, તો અહીંયા ઘટ્યો ને, અને અહીંયા કેવો થયો? વધ્યો છે. તો આપણો જવાબ કેટલો હોવો જોઈએ? ઘટતો આવ્યો 516 હોવો જોઈએ ને મૂળ સાથે. કન્ફ્યુઝ છો કે હજી સમજાવવું છે? y1 આ તરંગ આપ્યું છે, કણનો મહત્તમ વેગ કયો થાય? a ઓમેગા. અને ઓમેગા એટલે કેટલા? 2π અથવા જે તમને, ચલો એક અહીંયા સમજો. કણના મહત્તમ વેગનો, સોરી એક મિનિટ અહીંયા માગ્યું છે અલગ. તરંગ લંબાઈના કયા મૂલ્ય માટે? તરંગનો વેગ કણના વેગ જેટલો થાય. તો તરંગનો વેગ કેટલો? ઓમેગા બાય કે તરંગનો વેગ. ઠીક છે ને? અથવા કયું લખીએ? લેમ્બડા ઇન્ટુ એફ તરંગનો વેગ. અને એ ઓમેગા કોનો? કણનો વેગ. યાદ આવે છે? તો ઓમેગાને બદલે 2πf કરી દો, તમને લેમ્બડા મળી જશે જે આવે છે. લેમ્બડા ઇન્ટુ એફ બરાબર a ઇન્ટુ 2πf. તો લેમ્બડા કેટલો આવી ગયો? આવી ગયો ને જવાબ. આવડશે? બોલો અહીંયા શું કીધું? 2 દોરી છે, એની લંબાઈ આપી છે. L1 આપ્યો છે, L2 આપ્યો છે, ટેન્શન T આપ્યું છે. 1 ગ્રામ પર મીટર જેટલું એકમ લંબાઈ દીઠ દળ છે, મ્યુ આપ્યો છે. યાદ આવે છે? તો કેટલા સ્પંદ ઉત્પન્ન થશે દર સેકન્ડે? v બરાબર કેટલા બોલો? √T બાય મ્યુ. ટી કેટલા છે? 20. મ્યુ કેટલા? ગ્રામમાં છે ને, કન્વર્ટ કરો. 10⁻³ kg પર મીટર. તો કેટલા થયા ભાઈ? v બરાબર 20,000 થયા ને? હાલ પૂરતું રાખો, પછી તમે લોકો એને કેલ્ક્યુલેશનમાં યુઝ કરી લેજો, જે થતું હોય. પડી જાય સમજ? હવે આનું સ્ટેપ આવ્યું છે ભાઈ, માગ્યું શું? સ્પંદ ઉત્પન્ન કરવાના. તો વેગ આવી ગયો, તો દોરીના આવૃત્તિનું સૂત્ર કયું? દોરીની આવૃત્તિનું સૂત્ર v/2l. પ્રારંભિક માટે v/2l આવે ને, આમ nv/2l આવે. બીજા ક્યાંથી લાવો તમે લોકો? v/2l આવે. તો યાદ રાખો થોડા ઇક્વેશન. તો પહેલું f1 બરાબર કેટલું? v/2l1. f2 કેટલા? v/2l2. સ્પંદ કેટલા? f1 માઇનસ f2. v/2 બહાર કાઢી નાખીએ. 1/L1 માઇનસ કેટલા આવ્યા? 1/L2. ડેટા મૂકીને કેલ્ક્યુલેશન લેવી પડે. v તમે આ લખો, 2 આપ્યા છે, L1 આપ્યા, L2 આપ્યા, જવાબ મળે. આવડે કે સમજાવો છે ક્વેશ્ચન? ખ્યાલ આવી જશે? ઓકે.
હવે અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યું છે, જો પરાવર્તિત થવાનો કોન્સેપ્ટ આવ્યો છે, ડ્રાઈવરને પોતાનો જ અવાજ ટેકરી પરથી પરાવર્તિત થઈને સંભળાય છે. સૂત્ર આવડે છે? ગણી કાઢો જે થતો હોય જવાબ. $720 થતો હોય અને સ્વાભાવિક છે, એક અંદાજ રાખો, આવૃત્તિ વધે, પરાવર્તિત થઈને આવૃત્તિ વધે તો આ 3 માં ઓછી જ આપી છે, તો એ જોઈને અંદાજ આવી જાય કે 1 માં વધારો જ થાય છે. ઠીક છે ને? હવે અહીંયા તમને શું કીધું? જો કંપ વિસ્તાર કેટલો છે? 2 છે. કઈ દિશામાં જાય છે? ધન x દિશામાં. એટલે આ માઇનસ પ્લસ વાળા છે ને એ તો કેન્સલ કરી નાખીએ. બરોબર? ઠીક છે. હવે 128 ની ઝડપે જાય છે, 4 સેન્ટીમીટર લાંબી દોરીમાં 5 તરંગ આવે છે, 5 પૂર્ણ તરંગ સમય. એક તરંગની લંબાઈ કેટલી? લેમ્બડા. તો 5 લેમ્બડા બરાબર કેટલા? 4 cm. ખબર પડી કે નહીં? તો અહીંયા તમને એક અંદાજ આવો છે, 5 તરંગ માટે 5 લેમ્બડા બરાબર 4 સેન્ટીમીટર આયા. તો લેમ્બડા કેટલો થયો? 4/5 સેન્ટીમીટર. પૂરો અહીંયા. હવે લેમ્બડા આવી ગયો તો કે કેટલો આવ્યો? 2π/લેમ્બડા છે. તો બોલો 2π 4/5 થશે. કેટલો થયો ભાઈ? ચલો 5/2 થઈ ગયો. આટલો છે. એ શેમાં આયા ભાઈ? પ્રતિ સેન્ટીમીટર છે ને? હા, તો એને મીટરમાં ફેરવવા પડશે. તો અહીંયા મારે શું લખવું પડે? સેન્ટીમીટરનું મીટરમાં કરું તો 10⁻³ કરું. અથવા ચલો એક પૂરતું તમે લોકો જે એક્સ એમાં આપ્યો છે, એક્સ સેન્ટીમીટરમાં હશે ને? ઠીક છે, એનાથી કોઈ વધારે ફરક નહીં પડતો. ચાલો હાલ પૂરતું એને રહેવા દો, કારણ કે એમને એ જ પ્રમાણે કર્યું છે. ઓમેગા કેટલો બોલો? કે તો શોધી કાઢ્યો. ઓમેગા બોલો. કારણ કે તરંગ સમીકરણ બનાવવું હોય કયું બનાવવું ભાઈ? એ સાઇન -kx. કે શોધી કાઢ્યો, એ આપ્યો છે, કે શોધી કાઢ્યો. ઓમેગા શોધવો છે, તમને વેગ આપ્યો છે, v બરાબર ω/k. તો અહીંયા લખી દઉં v બરાબર ω/k. તો ઓમેગા બરાબર v × k. v કેટલો છે? 128. હવે કે છે ને એ પાછો આપણે શેમાં રાખ્યો છે? ભૂલ ક્યાં કરી છે ખબર છે? પ્રતિ સેન્ટીમીટર છે. તો એને શું કરવું પડશે? મીટરમાં કન્વર્ટ કરવું પડશે. એટલે તમને મેં આ રીતથી ગણતરીમાં કોમ્પ્લિકેશન થોડું બની ગયું છે. મેં પહેલાં જ ભૂલ ક્યાં કરી છે? અહીંયા બોલો, અસેમાં લઈ લીધું છે સેન્ટીમીટરમાં. તો પહેલાં તો એને મીટરમાં ફેરવવાનું. મીટરમાં ફેરવીને ડેટા મૂકતા જાઓ, ઓમેગા મળશે. ઓમેગા મળે એટલે આમાં કિંમત મૂકો તો આ બેમાંથી એક જવાબ બને. ગણી શકાય એવા આવી જશે. ઠીક છે, તો એ પ્રમાણે ધ્યાન રાખી દેજો. કોઈ વધારે જો કે કે શોધ્યો છે ને, તો કે બેમાંથી એક આવતો હશે ને એ રાઈટ જ હશે. 7.85 આવે તો ઠીક છે, એ જવાબ સાચો છે. બરોબર? બોલો, ન્યૂનતમનું સૂત્ર યાદ આવે છે? ચલો હવે અહીંયા મહત્તમ અને ન્યૂનતમનો સરવાળો કીધો છે ભાઈ. યાદ આવે છે? ગુડ. કયું થાય? I1 + I2 થાય. બેનો સરવાળો કેટલો થતો હતો? તમને લખાયું હતું કદાચ, આમાં કોન્સેપ્ટમાં જ આવેલું છે. ઠીક છે. હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું. જુઓ, સમીકરણ આપ્યું છે, તો આ સમીકરણમાં આ બધી વેલ્યુ કઈ કઈ છે? બોલો. કંપ વિસ્તાર કેટલો? 0.25. ઓમેગા કેટલા? 10π. બરોબર? તો ફ્રીક્વન્સી શોધી કાઢો. ઓમેગા બરાબર 10π. તો ફ્રીક્વન્સી બોલો. ઓમેગા બરાબર 2πf પરથી 5 થાય. ખબર પડી છે? કંપ વિસ્તાર કેટલો? 0.25. ફ્રીક્વન્સી કેટલી? 5. કે કેટલો? 2π. તો લેમ્બડા કેટલો? 1 આવ્યો. હવે જો આમાંથી કયો સાચો છે? બોલો. કે નહીં થતો? એક સેટ નથી થતો ને? અચ્છા, મેં ઉલટું કર્યું છે. રાઈટ. મારી ભૂલ થઈ છે. મારી ભૂલ ક્યાં થઈ? આ શું થયું છે ભાઈ? ઓમેગા. અને આ શું છે? કે છે. ઠીક છે. તો ફ્રીક્વન્સી બોલો. 1 થઈ. અને લેમ્બડા કેટલો? તમને કોઈ ચેક કરી લો. લેમ્બડા
0.2 આવે, 0.2 અને કંપ વિસ્તાર કેટલો 0.25. હવે તમે લોકો ચેક કરો, આવી ગયો જવાબ બરોબર કે નહીં ભાઈ? નાના દાખલાઓ છે, કોઈ મોટા નથી. તમને ખબર પડી ગઈ? સમજાવું છે હજી? ઠીક ને? ચલો હવે તમે લોકો સ્પંદ શોધી કાઢો. જો આયા છે આમાં 500, તો આની F1 કેટલી 250 થાય, F2 કેટલા 253. બેની ડિફરન્સ લઈ લો, 3 સ્પંદ થયા. હા, તો મિનિટમાં તો યાદ આવ્યું કે નહીં? 60 વડે ગુણવાના. ઓકે, 180 છે. આ ભૂલ કરાવે એવું છે, એ 3 આપી દે છે પાછા, એટલે થોડું ભૂલ થઈ શકે છે. ખબર પડી છે ને કયું વિધાન સાચું છે? જો કે કોન્સેપ્ટ જો પહેલું વાંચો. પ્રકાશ અને ધ્વનિ બંને શૂન્યાવકાશમાં ગતિ કરે? ના કરી શકે. ધ્વનિ ના કરી શકે, બરોબર. બંને હવામાં પ્રસરતા લંબગત તરંગ છે? ના, એક સંગત છે, એક લંબગત છે, બરોબર છે. ધ્વનિ સંગત છે અને લંબગત છે. ક્લિયર? નેક્સ્ટ બોલો. આનો કયું છે કે ભાઈ આ સૂત્ર આપ્યું છે, તરંગનો વેગ કેટલો? તરંગનો વેગ તો ઓમેગા બાય કે. ઓમેગા કેટલા? કે કેટલા? હા, તો વી બરાબર ઓમેગા બાય કે. શોધી કાઢો જે આવતો હોય જવાબ. પૂરું? સિમ્પલ કોન્સેપ્ટ બની જાય છે. 5 અને 5.5 ના 2 તરંગ છે. ધ્વનિનો વેગ છે 330. કેટલા સ્પંદ ઉત્પન્ન થાય? હમણાં આપણે ગણ્યું તો પેલામાં વી શોધ્યો તો √T/μ પરથી. યાદ આવે છે કે ભૂલી ગયા છો? બરોબર. તો કયું સ્ટેપ લખતા હતા? F1 બરાબર V/2L1, F2 બરાબર V/2L2. હવે F1 માઇનસ V/2 1/L1 માઇનસ 1/L2. L1 L2 મીટરમાં છે તો મીટરમાં જ લખી દેવાના, એમાં જવાબ આવશે. જે કહો કેલ્ક્યુલેશન કરો. નથી આવતો ભાઈ? કેમ, પ્રોબ્લેમ શું છે? ભાઈ મેથડ તો આ જ છે ને, ક્યાં બીજી આવશે? દોરી માટે છે? ઓકે, એક મિનિટ. ધ્વનિ માટે છે? ધ્વનિ માટે છે તો હું માનું ત્યાં સુધી આમાં નહીં આવતો ને. તો ધ્વનિ માટે કેવું થાય? V/2L થાય ને V/4L થાય. બાય 4 કરો તો કેટલો આવે છે? કારણ ક્લોઝ પાઇપ હોય તો કયું આવે? 4L આવશે, અને ઓપન પાઇપ હોય તો 2L આવે. તો આપણે કંઈ બીજું કરવાનું નથી, નીચે જે આવતો હોય એનો ડિવાઈડ કરો. પહેલાં તમારો જવાબ કેટલો આવ્યો મને એમ કહો? 3 આવ્યો છે? ભાગાકાર કરવો પડે બેટા. 3 આવે છે. અચ્છા, એક માર્ક કરો. તો ભાઈ તમારી પાસે અત્યારે સોલ્યુશન પડ્યું છે? નહીં હોય તો કોઈ વાંધો નહીં, ઘરે જઈને આ દાખલો જોઈ લેજો. મારાથી કોઈ મિસ્ટેક છે કે પછી એમની મિસ્ટેક છે એક ચેક કરી લેજો. નંબર લખી દેજો. 2005નો આ ક્વેશ્ચન છે. ઠીક છે? અહીં હું લખું છું, પણ જોવો જરૂરી છે, કોઈ મારી મિસ્ટેક ના હોવી જોઈએ. બરોબર? બાકી મને લાગે છે ત્યાં સુધી આ કન્ડિશન છે. ઓકે, ચલો હવે આગળ જવા દઉં છું. અહીંયા જુઓ, એ ગાડી છે, ઊંચા ટેકરી તરફ ગતિ કરે છે. હવે પરાવર્તિત વાળો આવ્યો તો પરાવર્તન થાય છે. તો અહીંયા કેટલી આવૃત્તિ સંભળાય છે? 2v છે. તો ગાડીનો વેગ કેટલો? આવૃત્તિનો v છે, એના આધારે હું f કરી દઉં છું. આ મ્યુ છે ને, f કરું છું. તો ડ્રાઈવરની આવૃત્તિ કેટલી છે? f છે. આ કેટલી થઈ? 2f. ધ્વનિનો વેગ v છે, તો ગાડીનો વેગ કેટલો? હવે કરી શકો. કયું સૂત્ર? FO is equal to FS V plus VO V minus VO VS. હવે FO કેટલા છે? ઓબ્ઝર્વરને કેટલી સંભળાય છે?
2f. ઉદ્ગમની કેટલી છે f. v પ્લસ vo, તો v ધ્વનિનો વેગ અને vo શોધવો છે, અને v માઇનસ ક્યાંથી 0 થાય? 0 થાય? હા, તો ગણો તો ખબર પડે. 0 ક્યાંય થાય? દેખાય જ છે ને. કેટલો આવે ભાઈ? સારા છે ને દાખલાઓ, તમે લોકો સમજી શકો છો કે બધી કોન્સેપ્ટ એના જ છે, પણ ઉપયોગ આવે છે અલગ અલગ રીતે. આવી જશે જવાબ ભાઈ? બોલો ચલો. હવે આ બે છે એમાં કળા તફાવત હવે તમે કહો. એક સાઈનમાં છે ને એક કોસમાં છે. π/2 ક્યાં એડ કરું? કોસ વાળામાં એડ કરો. π/2 કરું એટલે 1.57, 1.57 ઓછા 0.5. પેલો આવ્યો કે નહીં? હવે ગણતરીમાં કોઈ અઘરું નહીં પડે ને. ચલો અહીંયા કયું છે ઉદ્ગમ. સમજો હો, એક કોન્સેપ્ટ કહું છું, બને ત્યાં સુધી તમને યાદ ના રહ્યા તો લખી રાખજો આ કોન્સેપ્ટમાં. અહીં કયું છે ઉદ્ગમ છે એ કેટલી ઝડપે? ધ્વનિની ઝડપ કરતા 1/5 ઝડપથી ગતિ કરે છે. તો આપણી ઉદ્ગમની ઝડપ છે એ v/5 જેટલી ઝડપ છે. તરંગ લંબાઈ આવૃત્તિ, ઉદ્ગમની તરંગ લંબાઈ ને આવૃત્તિ છે એ લેમ્ડા અને એફ છે. ચલો એમ ધારી લો લેમ્ડા અને કેટલી છે? એફ છે. અવલોકનકાર દ્વારા અનુભવાતી તરંગ લંબાઈ કેટલી? આવૃત્તિ કેટલી? તો એક યાદ રાખજો, જ્યારે ઉદ્ગમ છે ને એ સ્થિર હોય ને તો તરંગ લંબાઈ ના બદલાય. લખવું હોય તો લખી રાખો, એક કોન્સેપ્ટ તમને યાદ હોવો જોઈએ. ઉદ્ગમ સ્થિર હોય તો તરંગ લંબાઈ બદલાશે નહીં, અને ઉદ્ગમ ગતિમાં હોય તો તરંગ લંબાઈ બદલાશે. અને એ વખતનું સૂત્ર કયું છે હું અહીંયા લખી દઉં છું. ચલો તમને લોકોને યાદ બી રહે, અને એક અલગમાં લખું છું. ઉદ્ગમ સ્થિર હોય ત્યારે લેમ્ડા ના બદલાય. ઠીક છે, એક સ્ટેપ થયું. અને ઉદ્ગમ ગતિ કરે તો સૂત્ર કયું છે? એફ બરાબર એફઓ બરાબર જે લખતા હોય એફઓ અપોન, ઓકે હું અહીંયા સૂત્ર જ લખી દઉં. એફઓ બરાબર એફએસ વી પ્લસ વીઓ ને વી પ્લસ વીએસ. છતું આ ઇક્વેશન એફના બદલે વી બાય લેમ્ડા કરી દો. તો 1 લેમ્ડા ઓબ્ઝર્વર ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્ડા સોર્સ. વી પ્લસ વીઓ વી પ્લસ વીએસ. આ સ્ટેપથી આવે. કન્ફ્યુઝન હવે ખ્યાલ આવ્યો છે? આમાં શું છે બોલો? તો લેમ્ડા એના એ જ રે, હું માનું ત્યાં સુધી સીધો જવાબ આવે છે. પણ આપણે આગળ બીજી ગણતરી કરીને શોધીએ કે આ કઈ રીતે આવૃત્તિ માગી છે. હવે આવૃત્તિ માટેનું સૂત્ર કયું છે? સ્થિર ઉદ્ગમ ક્યાં જાય છે? અવલોકનકાર ક્યાં જાય છે? ઉદ્ગમ તરફ. તો એલ છે ઓબ્ઝર્વર લઉં ને, લિસનર, એ એસ તરફ જાય છે. અને આ કેવો છે? સ્થિર છે. આની ઝડપ કેટલી છે? v/5. ધ્વનિની કરતા કેટલી છે? v/5 પ્લસ આવે. હવે આ સ્થિર છે, આની આવૃત્તિ કેટલી હશે? ઉદ્ગમની એફ હશે. તો આની કેટલી શોધો તમે લોકો. સૂત્ર કયું આવ્યું ભાઈ? એફઓ બરાબર એફએસ વી પ્લસ વીઓ અને વી પ્લસ વીએસ. વીએસ 0 છે. હવે વીઓ કેટલા? v/5 તો કેટલા આવે? 1/5 આવ્યો. ઠીક છે, આવી હશે જવાબ બાકીનાઓને. તો આ બી ઓપ્શન રાઈટ છે. કન્ફ્યુઝન છે હજી? બળજબરીથી કરવામાં આવતા પ્રેરિત કંપનોમાં અનુનાદ વક્ર શાર્પ ક્યારે થાય ભાઈ? આ યાદ રાખજો. અમંદન બળ કેવું હોય? નાનું હોય ત્યારે. કોન્સેપ્ટ છે, લખી રાખજો. બોલો અહીંયા તમે જો વિચારજો 2 મિનિટ. આમાં x બરાબર a cos ઓમેગા t પ્લસ ડેલ્ટા છે, અને આ કયું છે? a cos ઓમેગા t પ્લસ આલ્ફા છે. ડેલ્ટા બરાબર કેટલું? આલ્ફા પ્લસ π/2. તો આ સાઇનમાં કન્વર્ટ થાય?
થાય એટલું, કારણ પાઈ બાય 2 પ્લસ થીટા થાય એટલે સાઇન થશે. હવે તમને એમ પૂછે કે એક્સ બરાબર એ સાઇન આલ્ફા, વાય બરાબર એ કોસ આલ્ફા, કયો ગતિપથ હોય? કેટલાની? ગુડ ગુડ ગુડ, વર્તુળાકાર હોય. બરોબર ને? મેં કહ્યું હતું બેના સરખમ વિસ્તાર સરખા છે, તો વર્તુળ બાકી પછી કયો બને? ઉપવલય બને. ઠીક છે. કયું છે સમીકરણ શોધી આપશો? કંપ વિસ્તાર આપ્યો છે, વેગ આપ્યો છે, લેમ્બડા આપ્યો છે. ધન એક્સ દિશામાં જાય છે પાછો, તો આ બે કેન્સલ, આ બે માંથી આવે. મને પેલા એફ શોધી આપશો. બંને સરખા નહીં? નહીં, અલગ, પાઈ અલગ છે. બે જ મિનિટ ઉભા રહો, 2 મિનિટ. આમાંથી હું એક કોમન કાઢું તો y બરાબર 0.2 આવી જશે. તો તમે ફ્રીક્વન્સી બરાબર f બરાબર v બાય લેમ્બડા કરી લો તો આવી જાય ને? ખબર પડે છે કે એમને બેહી રહ્યા છો? f બરાબર કયું આવે? v અપોન લેમ્બડા કરો. હવે v કેટલા છે? 360, લેમ્બડા 60, કેટલો થયો? 6 થયો. હવે તમને ના ખબર પડતી હોય તો આ પાઈન બધું અંદર નાખી દો. અંદર નાખશો તો એક સમીકરણ તૈયાર થશે. y બરાબર કયું થયું ભાઈ? a સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. માથાકૂટ નહીં કરવાની, આમાં સીધું જ લખવાનું છે. મેં સાઇન આની બદલે શું લખું છું? 2πf ઇન્ટુ ટી માઇનસ ઇન્ટુ એક્સ. જે ડેટા જરૂર પડે એમ કરો અને જવાબ આવી જવો જુઓ. આવડે? સી ઓપ્શન બનશે. નેક્સ્ટમાં બોલો. હવે તમે લોકો આની અંદર સમજીને વિચારીને કહેજો. મેં તમને એક હિન્ટ કહી હતી કોન્સેપ્ટમાં કે 50 સેન્ટીમીટર લંબાઈની દોરી છે. એલ ગણો, આર ગણો, એ 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. એ વર્તુળાકાર ફરે છે. ઓમેગા એનો આપ્યો છે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. વિસલની આવૃત્તિ 385 હર્ટ્ઝ છે. તો ઉદ્ગમથી દૂર રહેલ અવલોકનકારને સંભળાતી ન્યૂનતમ આવૃત્તિ કેટલી? અચ્છા, અહીંયા આવે આ પોઈન્ટ 1 પર કે આ પોઈન્ટ 2 પર? 1 પર. જ્યારે દૂર તરફ ઓબ્ઝર્વર અહીંયા ઊભો હોય એનો ઓછામાં ઓછી આવૃત્તિ ક્યારે સંભળાય? જ્યારે એ દૂર જતો હોય. બરોબર? તો આ સોર્સ છે ને, સોર્સ દૂર જાય છે. તો હવે આપણે સિમ્પલ આકૃતિ ડ્રો કરીએ. સોર્સ દૂર જાય છે, સોરી, એસ ઓબ્ઝર્વર આ ક્યાં જાય છે? દૂર જાય છે. કેટલી ઝડપ? આર ઓમેગા. ઓકે. અને આ કેવો છે? સ્થિર છે. આની આવૃત્તિ કેટલી? 385. કઈ થઈ? એફએસ. એફઓ શોધવી છે. સૂત્ર કયું લખીશું? એફઓ બરાબર એફએસ વી પ્લસ વીઓ. પણ વીઓ કેટલા છે? 0 છે. એટલે વી અને વી પ્લસ વીએસ. વીએસ પ્લસ લખું કે માઇનસ લખું એ તમે કહો. ક્યાં જાય છે? એલ થી એસ જ જાય છે ને. એટલે શું કરીશું? પ્લસ મૂકો, કિંમત જવાબ મળશે. 385 થી ઓછી હોય. ઓછી હોય ને, દૂર જાય એટલે. તો ઓછી તો મને લાગે ત્યાં સુધી કેટલા છે? 2 છે. ઠીક છે, જોઈ લો, ગણી કાઢો. નહીતર 1 આપ્યો હોય તો સીધું લખી દેવાય. નહીં આવતો? એપ્રોક્સ બનશે ને? આવી જશે આસપાસ. ઠીક છે, ચલો, કન્ફ્યુઝન નહીં. હવે અહીંયા જો વિચારીને કહેજો. હવે કહ્યું છે વી આવૃત્તિ ધરાવતા સોનોમીટર થયો. સોનોમીટર એટલે દોરી થઈ. બરોબર? દોરીમાં તારનું તણાવ અને ત્રિજ્યા બમણી કરવામાં આવે. ઘનતા અડધી કરીએ તો મૂળભૂત આવૃત્તિ કેટલી થાય? હવે એક વસ્તુ સમજો. દોરીમાં મૂળભૂત આવૃત્તિ એફ બરાબર કેટલા થાય? અને વી ના બદલે શું લખું? √T/μ અને 1/2L થાય. એટલું
હવે ટીના તો એમના એમ રાખી દઉં, મ્યુના બદલે શું કરું છું, અહીંયા જોતા જજો તમને ખ્યાલ આવશે. 1/2L સાઈડમાં રાખું છું અને અહીંયા લખું છું ટી, મ્યુના બદલે M/L ઉપર જતા રહે. એમના બદલે શું કરું, રો ઇન્ટુ વી, તો રૂટ 1/2L, અહીંયા ટી ઇન્ટુ એલ, રો ઇન્ટુ વી એટલે πr² ઇન્ટુ એલ થાય ને, કારણ કે તાર છે એટલે, એ તો ગોળો તો છે નહીં, તો 4/3 πr³ કરીએ તો πr² ઇન્ટુ એલ. બોલો હવે એફ પ્રપોઝનલ ટુ શું આવ્યું, 1/√r² ઇન્ટુ રો થયું. હવે રો કેટલી કરી છે, ઘનતા અડધી, ત્રિજ્યા બમણી. ગણો તમે લોકો જવાબ આપો. ચલો ત્રિજ્યા બમણી કરીએ એટલે તમે લોકો જોવો ને, ઘનતા અડધી, થોડી ગણી કાઢો, આટલું મને કહો કેટલું આવે. કેટલા આવે, 1/√2, તો v/√2 આવે. ક્યાં વિચારો છો, હા બમણી કરી એટલે 4 થયા, હા અડધી કરું એટલે 2 થયા, તો 1/2 રહ્યા અને રૂટમાં છે તો કેટલા જવાબ આવ્યો, 1/√2. એક તરંગ બીજો તરંગ આપ્યો છે, બરોબર છે, બેના સંપાતીકરણથી સમજો સેન્ટેન્સ. કંપ વિસ્તાર મતલબ કંપ વિસ્તાર એ તેમના સંપાતીકરણ દરમિયાન જેટલો પહેલા હતો એટલો ને એટલો જ રહે છે. તો ખૂણો કેટલો, જો કે સીધો કોન્સેપ્ટ સદિશનો. ગુડ, કેટલો આવે, 120. જવાબ કેટલો, 2π/3. યાદ આવ્યું કે નહીં, કંપ વિસ્તાર સદિશનો સીધો ક્વેશ્ચન છે. આ સમીકરણમાં તરંગનો વેગ v બરાબર ω/k, અથવા એક કામ કરો, અહીંથી બધું બહાર કાઢી નાખો, તમને સીધો વેગ મળશે. 10⁻⁴ છે ને, અને ગુણ્યા 100 બહાર કાઢી નાખ્યા તો શું રહ્યું, t - x/1000 રહ્યા. તો આ સૂત્ર થયું. y બરાબર કયું થયું ભાઈ, અહીંયા સાઈન વાળું જે લખવું હોય લખીએ, કે અહીંયા લખવાનું રહી ગયું છે સાઈનનું, પણ અહીંયા શું આવે, t - x/v. v કેટલો આવ્યો, 1000. યાદ આવે કે નહીં એ રિલેશન. લેમ્બડા તરંગ લંબાઈ છે, સ્થિર ઉદ્ગમની વચ્ચે અવલોકનકાર બીજા ઉદ્ગમ તરફ યુ વેગથી ગતિ કરે છે. સ્પંદની સંખ્યા કેટલી, જો લેમ્બડા ઉદ્ગમ જેટલી તરંગ લંબાઈ ધરાવતા બે સ્થિર ઉદ્ગમ છે, S1 S2, અને અવલોકનકાર છે ને એ એક ઉદ્ગમથી બીજા ઉદ્ગમ તરફ ગતિ કરે છે, એની ઝડપ હશે વીઓ જેટલી. આ કેટલા છે, સ્થિર છે. સ્પંદની સંખ્યા કેટલી, આ બે વચ્ચે સ્પંદ કેટલા, F1 હશે, આ બે વચ્ચે F2 હશે. F1 કેટલા, F2 કેટલા. ચલો F1 માટે VO પ્લસ કે માઇનસ, S થી O તરફ, એટલે આના માટે કેવો છે, આ માઇનસ છે, અને આમાં L થી S એટલે આના માટે કેવો આવ્યો, પ્લસ છે. ઓકે, આ ઝડપ કેટલી છે, VO, પણ VO ની પ્લસ માઇનસ નો સિમ્બોલ આ તરફનો છે, બરોબર છે. તો F1 નું સૂત્ર કહી દો, કયું આવે, FO. FO નું પછી લખીએ છીએ, ચલો FO FS આવે, FS આવે. F1 ઇઝ ઇક્વલ ટુ FS V પ્લસ VO, અને નીચે VS તો 0 છે, બરોબર. હવે તમને શું કીધું છે, F બરાબર, તો ચલો હાલ પૂરતું એમના એમ રહેવા દો. ઉદ્ગમની વેલોસિટી આમાં શું માગ્યું છે, બે સ્થિર ઉદ્ગમની વચ્ચે એક અવલોકનકાર ઉદ્ગમ તરફ કેટલી ઝડપે જાય છે, u ઝડપે જાય છે, બરોબર. તો u પ્લસ v બરાબર f. આના કેટલા જવાબ આવ્યા ભાઈ, FS કૌંસમાં v પ્લસ u અપોન કેટલા રહેશે, v. અચ્છા ચલો, મેં પહેલા માટે લીધું છે તો માઇનસ યુ લખો છો, આટલું થઈ ગયું. બીજા માટે લખો તો F2 નું FS V પ્લસ
યુ અને વી. માઇનસનું શું થઈ જાય? પ્લસ થશે. સ્પંદ લઉં, બેનો ડિફરન્સ લઉં, F2 માઇનસ F1, તો FS રહેશે બાય વી રહેશે. FS બાય વી કોમન કાઢ લઉં તો V પ્લસ યુ પ્લસ V માઇનસ યુ, તો V કેન્સલ થઈ ગયા. કેટલા આયા? 2U આયા. ઠીક છે, 2U આયા. હવે F બાય V બરાબર લેમડા થાય, 1 લેમડા થાય કે નહીં? હા, તો હવે તમે લોકો જોઈ શકો છો, આના બદલે હું કરું છું 2U બાય લેમડા. સારો છે ને દાખલો? ક્યારે પૂછ્યો છે? તમે અત્યારે હાલના દાખલાના લેવલ પગ જુઓ, તમને લાગશે કે એવું કંઈ છે નહીં આમાં, કે જે એ વખતે સારું, મતલબ કે કમ્પેરેટિવ આના કરતાં ઠીક પેપર નીકળતા હતા. અત્યારે હાલ એક ફાલતુ કરી નાખ્યા છે ક્વેશ્ચન. ખબર પડી છે કે સમજાવો છે? હવે આવડે? એકવાર રિવાઇઝ કરો બોલો. ચલો હવે એના પછી બોલો. લેન્થ આપી હોય, તરંગનો વેગ કેટલો, સ્પંદ આપ્યા છે. ચલો એક દોરી છે કે કોણ છે ભાઈ? ધ્વનિ વેગ છે. તો બે રીતે લેવું પડશે ને આપણે. તો V/2L થી ગણીએ, ના જતો હોય તો 4L થી જોઈએ. બરોબર છે. તો F1 માઇનસ F2 બરાબર કેટલા છે? 12 છે. F1 કેટલા? V/2L1 V/2L2 બરાબર કેટલા? 12. હવે L1 L2 આપ્યા છે, ધ્વનિનો વેગ V શોધવો છે, તો V/2 12 કાઢું, કૌંસમાં શું રહ્યું? 1/L1 માઇનસ 1/L2 બરાબર કેટલા છે? 12 છે. તો જોઈ લો V કેટલો છે. એ વાંધો નહીં, ગણી લેજો, થોડો ટાઈમ જાય છે અને જવા દઉં છું. કેલ્ક્યુલેશન કરી લેશો? ચલો અહીંયા શું બતાવ્યું છે? કણ શૂન્યથી મહત્તમ સ્થાનાંતર સુધી જાય તો λ/4 ડિસ્ટન્સ થાય. યાદ આવે છે કે ભૂલી ગયા છે બધું? અહીંથી અહીંયા મેક્સિમમ સુધી ગયું તો આ અંતર કેટલું? λ/4 બરાબર કેટલા? અને એના માટેનો સમય T/4 થાય કે નહીં? T/4 કેટલો? 0.170. તો T કેટલો? 6.8 કે 0.68 થાય? મારી ભૂલ થઈ છે, 0.68 થયો. આવૃત્તિ એનું વ્યસ્ત કરો, જે આવતો હોય જવાબ થઈ જશે. આવડે કે નહીં? હવે ઠીક છે, છોડો. 1.21 મીટર અંતરે રહેલા સ્થિત તરંગો વચ્ચે 3 નિસ્પંદ બિંદુ આવે ને 2 પ્રસ્પંદ બિંદુ આવે. બે વચ્ચેનું અંતર કેટલું હશે? 3 નિસ્પંદ બિંદુ, 2 પ્રસ્પંદ બિંદુ. ગણો, ચલો મને કહો. વાસ્તવમાં જોઈ તમે વિચારશો તો ખબર પડશે. 3 નિસ્પંદ આવે, 2 પ્રસ્પંદ આવે છે. ગુડ, લેમડા થાય. 3 નિસ્પંદ, 2 પ્રસ્પંદ, આ અંતર લેમડા થાય. તો લેમડા કેટલો આપ્યો છે? 1.21. અને જવાબ શું માગ્યો છે? તરંગ લંબાઈ જ માગી છે. હવે અહીંયા મને કહેજો, વાહન જેના હોર્નની આવૃત્તિ V છે તે અવલોકનકાર અને વાહનને જોડતી રેખાને લંબ દિશામાં જાય છે. યાદ આવે છે? લંબ માટે શું કરાય? એ સ્થિર ગણાય. તો એને કીધું છે કે ભાઈ V પ્લસ V ની આવૃત્તિ આવે છે. તમે વિચારીને કહેજો. લંબ દિશામાં ઓબ્ઝર્વર આમ જાય છે 30ની ઝડપે અને સોર્સ અહીંયા છે, તો આવૃત્તિમાં કોઈ ફરક પડે? નહીં પડે. તો એ કેવો આવશે? V1 0 આવે. કહ્યું તું મેં તમને કે કન્ફ્યુઝ છો હજી? આ આપ્યું છે કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતા બમણો છે. કઈ શરતમાં? તો મહત્તમ વેગ કેટલો? A ઓમેગા. તરંગનો વેગ કેટલો? λ/f. બરોબર. એના બદલે એ લોકોએ y0 કર્યું છે. A ઓમેગા બરાબર 2 ટાઈમ
લેમ્બડા ઇન્ટુ એફ, જે થતો હોય ગણો કેલ્ક્યુલેશનમાં. ઓમેગાને બદલે 2πf કરો, જવાબ મળી જશે. લાસ્ટ ઓપ્શન ઠીક છે. આગળ જવા દો. બંને છેડા ખુલ્લા હોય એવી નળાકાર ટ્યુબ છે, એમાં હવામાં આવૃત્તિ V છે. જો આ ટ્યુબને પાણીમાં અડધી ડૂબાડવામાં આવે તો હવામાં અડધા ભાગની આવૃત્તિ કેટલી? ફ્રીક્વન્સીનું બંધ ઓપન પાઇપ છે, પછી કઈ થઈ? ક્લોઝ પાઇપ થઈ. પહેલા કેવા હતા? બે છેડા ખુલ્લા હતા, તો આવૃત્તિ V છે. V ના બદલે હું F લખું, અથવા ચલો V અહીંયા ભેગું થશે, V બે મ્યુ છે ને આર્યું, હું F લખું છું. F ઓપન પાઇપ માટે કયું સૂત્ર? V/2L. પછી ક્લોઝ પાઇપ માટે કયું સૂત્ર? 4L. પણ લેન્થ કેવી થઈ ગઈ? અડધી થઈ, તો આવૃત્તિ સરખી જ હોય. ખબર પડી છે કે હજી સમજાવવું છે? બરોબર. અહીંયા શું કીધું છે? 10 મીટર લાંબી તણાવવાળી એક દોરી છે અને એમાં ધ્વનિ તરંગો ઉત્પન્ન કર્યા છે, 20 નો વેગ છે, સાથે એના 5 ટુકડા. હવે એને 5 ટુકડા કરી નાખીએ એ દોરીના, તો આવૃત્તિ કેટલી? ચલો, વેગ તો અચળ રહેવાનો. પહેલા લેન્થ કેટલી હતી? L બરાબર 10 હતી. હવે એના 5 ટુકડા કરું, તો 5 ટુકડા કરીશ તો લેન્થ દરેકની કેટલી થઈ? L/5. એટલે કેટલા આયા? 2 થઈ ગયા, નવી લેન્થ. હવે વેગનું સૂત્ર કયું? આવૃત્તિનું V કેટલો છે? 20. 2. L કેટલા? 2. 5 આવ્યો. નહીં ખબર પડી? સાઈડ નો કળા તફાવત હોય, પદ તફાવત યાદ કરો ભાઈ. બાકીના આવું ગણતા કેમ નહીં? આવડી ગયા છે તમે લોકો. એમ ના સમજો કે અહીંયા બેસી રહેવાથી આવડશે. પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન જોશો તો જ ખબર પડશે ને ભાઈ. શું થાય ક્રિશિલ? એ મને નહીં ખબર, તમે લોકો કરી મને કહો. તમને લોકો સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે, એમાં ભૂલો કરી નાખી છે. ઓસિલેશન નું છે આ બધું. શરમ કરો યાર, તમે લોકો જે નોર્મલ ટોપિક છે એમાં ગોથા ખાઈ જાઓ છો. કયું આવા રિલેશન નહીં આવતું? ΔΦ/2π Δx/λ અને બીજું ΔT/T. આ કેટલા લખું? π/6, π/3. બરોબર, π/3. અને નીચે કેટલા? 2π બરાબર Δx પદ તફાવત અને લેમ્બડા જે આવતો હોય જવાબ આવશે. કેટલો આવ્યો ભાઈ? λ/6. આમાં શું કહ્યું છે? તરંગ લંબાઈ કેટલી? આ કેટલા છે ભાઈ? K કેટલા? 62.4. તો તરંગ લંબાઈ નહીં શોધી શકો? આવડે કે નહીં? તો K બરાબર 2π લેમ્બડા બરાબર 62.4. જે થતો હોય ચેક કરી લેવાનું, એમાં કોઈ. ઓકે, ઠીક છે. ગણતરી કહેજો 12th વાળા જે બી છે સમજીને મને. 5000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ ધરાવતો એક તારો પૃથ્વી પર આટલા વેગથી આવે છે, તો તરંગ લંબાઈમાં થતો વધારો કેટલો? ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ પૂછ્યો છે, NCERT નો. સૂત્ર કયું આવે? Δλ/λ બરાબર -V/c. Δλ શોધવો છે. Δλ ફાઇન્ડ કરવો. લેમ્બડા કેટલો? 5 ગુણ્યા વેગ કેટલો? 1.5 ગુણ્યા 10⁴. પ્રકાશનો વેગ 8 છે ને, લખવામાં ભૂલ થઈ હશે કદાચ. અને આ કેટલો? જે બી હોય, ચલો 4 હોય તો 4 રાખો, આપણે કંઈ એનાથી ફરક પડવાનો નથી. અને આ કેટલો? 3 ગુણ્યા 10⁸. આવી જાય જવાબ, જે બી થતો હોય. ખબર પડે કે નહીં? એપ્રોક્સિમેટ કદાચ 8 હોય, 5 હોય, એનાથી મને કોઈ ફરક નહીં પડતો. ચલો હવે બતાવો
કોષનું કેન્સરનું સારવાર માટે અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. તો આવૃત્તિ આટલી છે, ધ્વનિની ઝડપ આટલી છે, તરંગ લંબાઈ બરાબર v બરાબર લેમ્ડા એફ કરી શકો? ઠીક છે, જવા દો. અહીં બોલો, એ બી તારની લંબાઈ 110 છે. કાલ ગણાયો તો એક દાખલો, 110 લેન્થ છે. એના 3 ટુકડા પડ્યા, 1 2 3, અને એની 3 ટુકડા છે, તો એની મૂળભૂત આવૃત્તિવાળા 3 લંબાઈ કેટલી? અમને જે છે રકમમાં થોડી ભૂલ થઈ છે, આપણે 3 લંબાઈ કેટલી આવે? તો બોલો L1 L2 L3, 1 2 3. શું કરી શકું ભાઈ? ટોટલ બોલો કેટલા થયા? 3 ને 2 5 ને 1 6, આટલું થયું. તો 6 એ અથવા 1 સેન્ટીમીટર, અચ્છા અહીંયા લખું છું, 6 એ 110 છે કે નહીં? ટોટલ લેન્થ 6 હોય ત્યારે કેટલી લંબાઈ હતી? 110. તો 1 એ કેટલી? 110 ભાગ્યા 6 થયા. એવું બીજું કઈ રીતે શોધું? 6 એ 110 છે, તો 2 એ કેટલા? 110 ભાગ્યા 6 ગુણ્યા 2. ત્રીજો કેટલો? 110 ભાગ્યા 6 ગુણ્યા 3. ના થતો હોય એનો કોઈ વાંધો નથી. એમને શું માગ્યું છે એ આપણને ખબર નથી. તરંગ લંબાઈ માગી છે, લેમ્ડા માગ્યું છે, એ અલગ વસ્તુ છે, કારણ કે અમને એક્ઝેક્ટ વસ્તુમાં ડિવાઈડ વિભાજનનો અંદાજ નહીં આવતો. વચ્ચે થોડું સેન્ટેન્સીસનો ફરક, પણ મેથડ હું તમને કહેવા માગું છું કે આગળ જતા ઉપયોગ થયેલો હતો. ચલો અહીંયા બતાવો. આમાં મ્યુ આવૃત્તિવાળા ઉદ્ગમ અને બીજી 200 હર્ટ્ઝની આવૃત્તિવાળા સાથે 5 સ્પંદ આપે છે. દ્વિતીય હાર્મોનિક ડબલ કરો તો 420 સાથે 10 સ્પંદ આપે છે. તો એફ ની કિંમત કેટલી? ચલો અહીંયા લખીએ છીએ. એફ લખું છો, વી નહીં લખતો. કેટલા આવશે? ઓકે, ઠીક છે. જો એફ ની કિંમત છે, હવે અહીંયા તમારી સામે 200 છે ને, આ 200 છે, 200 ની સાથે 5 સ્પંદ આપે છે. તો આની કિંમત કેટલી થતી હશે ભાઈ? 195 205. હવે એના ડબલ કરો, 410, અને આ કેટલા થાય? 390. બરાબર. હવે એની સાથે 420 પાસે કેટલા સ્પંદ મળવા જોઈએ? 10. તો આ થઈ ગયા 10. તો એનો મતલબ આ જવાબ કેટલો? 205 આવ્યો. તરંગનો વેગ ઓમેગા બાય કે, ઓમેગા અને કે 10⁴. ઠીક છે. 100 હર્ટ્ઝની આવૃત્તિ વાળું તરંગ છે, એ દ્રઢ આધાર પરથી મતલબ કે ગતિ કરે છે. જ્યારે પરાવર્તન પામીને પાછું ફરે છે ત્યારે 10 સેન્ટીમીટર અંતરે નિસ્પંદ બિંદુ રચાય છે. તરંગની ઝડપ કેટલી? દ્રઢ છેડાથી નિસ્પંદ બિંદુ રચાયું. દ્રઢ છેડો અહીંયા છે, તો દ્રઢ છેડા પાસે નિસ્પંદ બિંદુ હોય, અને ફરી પાછું નિસ્પંદ બિંદુ કેટલાય રચાયું? 10 સેન્ટીમીટર. તો અંતર કેટલું થયું? લેમ્ડા બાય 2, અને બરાબર 10 સેન્ટીમીટર. તો લેમ્ડા કેટલો થયો? 20 સેન્ટીમીટર, એટલે કે 0.2 મીટર. ફ્રીક્વન્સી આપી હશે કદાચ, સોરી એફ આપ્યું છે. વી બરાબર કયું સૂત્ર? લેમ્ડા એફ. મૂકો, જવાબ આવી જશે. આવી જશે. કયું તરંગ સૂચવે છે? એ આવશે. બીજામાં શું પ્રોબ્લેમ છે? તરંગ તો છે જ ને, આ 2 સૂચવે છે તરંગ. ઠીક છે, ઓકે. આ ટાઈપે આનું રિવિઝન અત્યારે